हाँ हलो हाँ हलो 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 भाई हलो तो हो जा पण हजामा नाखવાનું ને ઓલું એ છૂટવું પડશે પછી કા હલાવે હલાવે કરવાનો બંધ કરી દીધા છે બંધ કરી દીધા નાખું કે હવે ભાઈ અડદિયાનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે બરાબર અમારા કંદાઈ બહુ સરસ છે કંઈ કેવું ન પડે નાખી રહ્યા છે ઘી સમસા ઉડાડે બરાબર હવે આને પકવવા દેવાનો છે લાલ ન થાય ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં અને પછી તમે જોઈજો કે અમે અડદિયો પાક કઈ રીતે કેવો બનાવીએ છીએ અને ખાવો હોય તો દુકાને જઈને ખાઈ લેજો અમે તો નહીં દેવી બરાબર ને યુટ્યુબમાં અરે तो वीडियो में बना रही मित्रों बाकी ऐसी मजाक तो चालिया रखे आ जाओ हमारी दुकान पे आ जाओ जरा जरा हाँ हूँ कहे अड़दिया पाक खाओ आई बराबर माइक शेयर करता हो तो अड़दिया पाक खावा मन से नहीं पप्पू भाई कंदर वाला की दुकान पे आ जाना बराबर शेरी नंबर 12 पे हजी मित्रों अर्धे नहीं पहुंचा हजी तो खाली शुरुआत है पण काई वांधो नहीं तमे विडियो में बना रहीजो तमने छेल्ले तो मोहनथाळ सखड़वानो छे એટલે मोहनथाळ अड़जो तो सखड़वानो छे એટલે છે ને વિડિયો में बना रहीजो અને પછી બનાવવો હોય ને તો કમેન્ટ કરી દેવાનો ખાલી એટલે અમે ખાલી કહી દેવું કે આનો આ વસ્તુ લાવો ને એટલું નાખો અને સતત હલાવ્યા રાખો હાથ પગ દુખવા માંડવાય પણ અડદજો પછી પાકે ત્યાં સિવાય ન પાકે બરાબર શિયાળાનો સ્પેશિયલ છે એટલે ધ્યાન રાખજો ખાવામાં જાડા ન થઈ જાય ગર્જના કરે છો હજી નાખવાનું બાકી જ છે હજી તો ખાલી આ પીપરી મૂળ નાખ્યું છે આ નાખ્યું છે માવો નાખ્યો છે બરાબર અને હવે નાખવાનું છે આ મેન તમે જોઈ લો મિત્રો આ છે બદામ પિસ્તા કાજુ એલચી નાખવાની છે ને એલચીનો ભૂકો નાખો આ છે ખાંડની ચાણી કિલો ખાંડમાં આવી રીતે એક તારની ચાણી બનાવવાની છે મારા વાલીડાઓ કલેજાઓ અહીંયા જો આપણો અડદિયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આની અંદર આપણે ખાલી ચાણી બની જાય ને એટલે આ ચાણી આપણે આની અંદર નાખીશું અને સવાર સુધી સેફ જગ્યાએ મૂકી દેજો એટલે જુઓ તમે એક નંબર હો જાયગી હાલો આ ચાણી અંદર જઈ રહી છે જોઈ લો બરાબર કિલો ખાંડને ચાણી છે અડદિયા પાકની અંદર હવે આને સતત હલાવવાનું રહેશે ઘડીક હાથ તો લઈ નાખીને પછી લઈને બંધ કરાવી દે એટલે કલર હોય જાય મસ્ત કરી દે તો મિત્રો તૈયાર છે અડદિયા પાક જો આપ જોઈ લો આ અમે ઘરે બનાવેલો છે।